આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિકટ બની ગઈ છે। ઔદ્યોગિક વિકાસ થવાની સાથે પોલ્યુશનની સમસ્યા પણ વિકટ બની છે। આ મુદ્દે જીસીસીઆઈ દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025નું આયોજન કરાયું। આગામી 1 માર્ચના રોજ યોજાનારા કાર્યક્રમમાં ભારતમાં ગ્રીન પોલિસીનું ભવિષ્ય, સસ્ટેનેબલ ગુજરાત માટેનું વિઝન અને 2070 નેટ ઝીરો હાંસલ કરવાના માર્ગ પર છે। વૈશ્વિક સ્થિરતા અંગે વિવિધ ટ્રેન્ડ અને ભારતીય ઉદ્યોગ તેમજ વ્યવસાયો પર તેની અસર જેવા વિષય પર ચર્ચા કરવામાં આવશે। સમિટમાં અદાણી ગ્રુપ અને અરવિંદ ગ્રુપ જેવા અગ્રણી સંગઠનોના પર્યાવરણ તેમજ સસ્ટેનેબલ વિભાગના અગ્રણીઓ સહિત 30 જેટલા વક્તાઓ, પેનલિસ્ટ હાજર રહેશે। યુકે, ડેનમાર્ક, નેધરલેન્ડ ખાતેથી પણ મહાનુભાવો હાજર રહેશે। આપણે ગુજરાતને આગળ વધવું હોય, ગુજરાતની એમએસએમઈને આગળ વધવું હોય, દુનિયા જોડે કદમ મિલાવવો હોય અને પોતાનો ધંધો વધારવો હોય તો કમ્પ્લાયન્સની તમારે કમ્પ્લાયન્સ કમ્પલસરી આવશે અને એક કમ્પ્લાયન્સને કઈ રીતે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવા, કઈ રીતે નાના ઇન્ડસ્ટ્રીવાળા એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે અને કોઈ બોજો ના પડે એમને કન્સલ્ટન્ટ્સનો, એ માટે આ એક ટાસ્ક ફોર્સ કર્યો છે। અવેરનેસ પ્રોગ્રામ છે આનો।